તો ભારે વરસાદથી ખેડામાં વીજ પુરવઠો ખોરવાયો। ગોબલગ્સ ડિવિઝનમાં 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો છે। 36 કલાકથી ભારે વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો। પાણી ભરાઈ જવાને કારણે વીજ પોલ ધરાશાયી થયો। વીજ પોલ ધરાશાયી થવાથી ઉદ્યોગોની અસર। યુજીવીસીએલના 11 કેવી ઝવેરી ઇન્ડસ્ટ્રી ફીડરમાં આ સમસ્યા। આ ફીડર પર 10 મોટા અને 700 જેટલા નાના ઉદ્યોગો નિર્ભર છે। ખેડા નગરપાલિકાની બોટનો ઉપયોગ કરીને સમારકામ શરૂ કર્યું છે। ડિવિઝન ઓફિસ અમારા તાબા હેઠળના ગોબલર સબ ડિવિઝનની અંદરમાં આવતું 11 કેવી ઝવેરી ઇન્ડસ્ટ્રીયલ ફીડર કે જે 66 કેવી બીડા સબસ્ટેશનમાંથી નીકળે છે તે આ 2 દિવસ પહેલાથી પરમ દિવસથી વરસાદ આવ્યો ત્યારથી બંધ થયું છે। એમાં વચ્ચે જે આ દેખાય છે સામે ત્યાં થાંભલો નીચે પડી ગયેલો છે, એટલે અત્યારે માણસો સ્પેશિયલ બોટ દ્વારા ત્યાં જઈ અને એ વાયરને સમૂહ કરવાનું કામકાજ કરી રહ્યા છે। આ ફીડર ઉપર આશરે લગભગ 9 થી 10 ભારે દમણના અને 100 જેટલા હળવા દમણની ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને એ લોકોને પાણી વીજ પુરવઠો ચાલુ થાય એના માટેના પ્રયત્નો અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ। પુષ્કળ પાણી છે અહીંયા આગળ, ત્યાં જવા એવી પરિસ્થિતિ નથી, એટલે અમને લોકોને ખેડા નગરપાલિકાની બોટની સુવિધા પ્રાપ્ત થઈ છે। અમે એના દ્વારા અમે લોકો